મિત્રો, શહેરના એક શાંત વિસ્તારમાં હવેલીમાં હું કામ કરવા જતો હતો. થોડા દિવસ તો બધું જ બરાબર ચાલ્યું, પરંતુ થોડા દિવસ પછી માલકીન અને મારી સારી એવી ઓળખાણ થઈ ગઈ અને બંને વાતો કરવા લાગ્યા. એક દિવસ વાતો કરતા કરતા બંને મસ્તી કરવા લાગ્યા અને તેમણે મારો હાથ પકડી રાખ્યો અને બંનેની નજરો નજર સામે આવી ગઈ અને પછી તેમણે એવી ઘણી જગ્યાએ સ્પર્શ કર્યો અને તે મને રૂમમાં લઈ ગયા. અને પછી મિત્રો, શહેરના એક શાંત વિસ્તારમાં આવેલી મોટી અને સુંદર હવેલીમાં હું ઘણા સમયથી કામ કરતો હતો. મારી માલકીનનું નામ મેઘા હતું અને તે સ્વભાવથી ખૂબ જ શોખીન, સમજદાર અને ખૂબ મસ્તિયાળ અને હસમુખી હતી. ઘરમાં દરેક વસ્તુ વ્યવસ્થિત રહે, કપડાથી લઈને ઘરની સજાવટ સુધીની દરેક બાબતોમાં તેની પસંદગી અલગ જ હતી. તે કંઈક બધા કરતા અલગ હતી અને તે દેખાવમાં પણ કંઈક એવી જ હતી. મેઘા મારી સાથે વાતચીત હંમેશા કામ કરતી રહેતી. હું તેને માલકીન તરીકે માન આપતો અને તે પણ મારી મહેનતની કદર કરતી. પરંતુ ક્યારેક તેની આંખોમાં એવું દેખાતું જે સામાન્ય માલકીન અને કામ કરનાર વચ્ચેનો સંબંધથી થોડું અલગ લાગતું હતું. એકવાર સાંજનો સમય હતો. હું દિવસનું કામ પૂરું કરીને બહાર જવાનો હતો ત્યારે મેઘાએ ધીમેથી અવાજ આપ્યો અને કહ્યું, "જરા અહીં આવો." હું તેની પાસે ગયો. "શું થયું મેડમ?" તેણે સ્મિત કરીને કહ્યું, "આજે આખો દિવસ તમે ખૂબ જ મહેનત કરી છે. થોડું બેસો, મગજ ફ્રેશ કરો." હું સામેની ખુરશી પર બેઠો. તે મારી સામે આવીને ઊભી રહી. થોડા સમય સુધી બંને વચ્ચે ઘણી શાંતિ રહી, પણ પછી એક અચાનક મારો હાથ પોતાના હાથમાં લીધો અને હું એક ક્ષણ માટે ચોંકી ગયો. તેના હાથનો એ હળવો સ્પર્શ જાણે મારા મનમાં કંઈક હલાવી ગયો હોય. મેં તેની આંખોમાં જોયું. તેની નજરમાં પણ અજાણી લાગણી લાગતી હતી. "આજે તમને કંઈ કહેવું છે," તેણે ધીમા અવાજે મને કહ્યું. "મને?" "હા," મેં કહ્યું. તે થોડી ક્ષણ ચૂપ રહી અને પછી બોલી, "તમારી સાથે વાત કરતા મને હવે માત્ર કામની વાત કરવી ગમતી નથી, પરંતુ બીજી ઘણી મનની વાત પણ કરવી છે." મારા ચહેરા પર આશ્ચર્ય હતું એટલે તેણે હળવું સ્મિત કર્યું. "એટલે કે કદાચ મને તમારી સાથે પ્રેમ થઈ ગયો છે." આ શબ્દ સાંભળીને મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું અને મારા દિલના એક ધબકારા ખૂબ ઝડપી થવા લાગ્યા. મને સમજાતું નહોતું કે શું જવાબ આપવો. વર્ષોથી હું તેને માન આપતો આવ્યો હતો, પરંતુ મારા મનમાં પણ તેના માટે એક નાજુક લાગણી જન્મી ચૂકી હતી. બસ મેં ક્યારેય તેને શબ્દો આપ્યા નહોતા. મેં ધીમેથી કહ્યું, "મેઘાજી, મને પણ કદાચ એવું જ લાગે છે." અને તેની આંખોમાં એક ખુશીની ચમક આવી ગઈ. તે દિવસે અમારી વચ્ચે કંઈક મોટું બન્યું નહોતું. માત્ર બે માણસોએ પોતાની લાગણી સ્વીકારી હતી, પરંતુ એ નાનો સ્વીકાર અમારા જીવનનો સૌથી મોટો વળાંક બની ગયો હતો. આગળના દિવસોમાં અમારા સંબંધમાં એક અલગ જ ઉષ્મા આવી ગઈ હતી. સવારમાં હું કામ માટે આવું ત્યારે તેની નજર મને શોધતી હતી. હું કામ કરતો હોઉં ત્યારે તે ક્યારેક દૂરથી મને જોઈને સ્મિત કરતી. તમારી આંખો મળતી અને કોઈ શબ્દ વગર બંને વચ્ચે વાત થઈ જતી. ક્યારેક તે ચા આપતી વખતે મારી આંગળીઓને હળવેકથી સ્પર્શ કરી જતી. ત્યારે પણ મારા મનમાં કંઈક અલગ જ વિચાર આવતો હતો. ક્યારેક કોઈ વસ્તુ આપતી વખતે બંનેના હાથ એક ક્ષણ માટે મળી જતા હતા.
એ નાની નાની પળો મારા માટે આખા દિવસની ખુશી બની જતી અને આખો દિવસ કઈ રીતે જતો રહેતો એ પણ ખબર ન પડતી. એક દિવસ ખૂબ જ વરસાદ પડી રહ્યો હતો. હું બહાર જવાની તૈયારી કરતો હતો. મેઘા મેડમે કહ્યું, આજે બહુ વરસાદ છે, થોડી વાર રોકાઈ જાઓ. હું બોલ્યો, પણ મોડું થઈ જશે. તેણે હસીને કહ્યું, ક્યારેક મોડું થવામાં પણ મજા હોય છે. મારા મનમાં પણ વિચાર આવ્યો કે મોડું થવામાં શું મજા હશે. અમે બારી પાસે ઊભા રહીને વરસાદ જોવા લાગ્યા. થોડી વાર પછી તેણે પૂછ્યું, જો આપણા વિશે કોઈને ખબર પડે તો? મેં તેની તરફ જોયું. મને ખબર નથી, પરંતુ હું તમને ગુમાવવા નથી માંગતો. તેની આંખોમાં લાગણી દેખાઈ. હું પણ નહીં. તે દિવસે પહેલીવાર અમે એકબીજાના હાથમાં થોડો લાંબો સમય પકડી રાખ્યો. કોઈ ઉતાવળ નહોતી, કોઈ દેખાડો નહોતો, માત્ર એકબીજાની હાજરીનો અહેસાસ હતો. આમ જ સમય પસાર થતો ગયો અને અમારો પ્રેમ વધુ ઊંડાણપૂર્વક બનતો ગયો. મેઘા હવે માત્ર મારી માલકીન નહોતી રહી, તે મારી એક ખાસ મિત્ર પણ બની ગઈ હતી. અને મિત્રો, એ તમે સમજો છો કે કઈ રીતે. હું અહીં તમને મારી વાર્તામાં જણાવી શકતો નથી. મારી વાત સાંભળનાર વ્યક્તિ બની અને ધીમે ધીમે મારા જીવનનો સૌથી મહત્વનો ભાગ બની ગઈ. એક સાંજે તેણે મને કહ્યું, હું ઈચ્છું છું કે આપણે સંબંધને છુપાવવાને બદલે સાચા સંબંધનું નામ આપીએ. મેં પૂછ્યું, તમારો મતલબ? તેણે મારી આંખોમાં જોઈને કહ્યું, લગ્ન મારું હૃદય ખુશીથી ભરાઈ ગયું. પરંતુ અમે જાણતા હતા કે રસ્તો સરળ નહોતો. સમાજ શું કહેશે, લોકો કેવી રીતે જોશે? માલકીન અને કામ કરનાર વચ્ચેનો સંબંધ હોવાથી અનેક પ્રશ્નો ઊભા થઈ શકે. તેમ છતાં મેઘાએ મક્કમ અવાજે કહ્યું, લોકો 2 દિવસ વાત કરશે, પરંતુ જીવન તો આપણે આખી જિંદગી જીવવાનું છે ને. મેં તેનો હાથ પકડીને કહ્યું, તો પછી હું તમારી સાથે જ છું. મેઘા મેડમે સ્મિત કર્યું. થોડા દિવસ પછી તેણે પોતાના પરિવાર સાથે કેટલીક વાત કરી. શરૂઆતમાં તો ઘણો વિરોધ થયો, પરંતુ કેટલાક લોકોએ તેને સમજવાનો પણ પ્રયત્ન કર્યો કે આ સંબંધ શું યોગ્ય છે કે નહીં. પરંતુ મેઘા પોતાના નિર્ણયથી અડગ રહી ગઈ. તે પછી સમાજે ઘણી વાતો કરી, પરંતુ અમારા લગ્નનો કંઈ મેળ ન આવ્યો અને છેવટે હું અને મેઘા મેડમ બંને વાત કરતા જ રહ્યા. ત્યાર પછી અમે ઘણી હોટલોમાં અને તેમના રૂમમાં ઘણી મુલાકાતો લીધી અને ત્યાર પછી ફરી એકવાર હું તેમના ઘરે ગયો. અને મિત્રો, તે પછીની વાર્તા હું તમને વાર્તાના આગળના ભાગમાં સંભળાવીશ. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વાર્તાનો આગળનો ભાગ સાંભળવા માટે કોમેન્ટમાં પાર્ટ 2 લખીને કોમેન્ટ કરી દેજો. તો ચાલો મિત્રો, આજની વાર્તામાં આટલું અને ફરી મળીએ એક નવી વાર્તા સાથે.